ઓબળે લે બેરી થઈ ગઈ ખુ ઓહો હું તો બેરી જ છું. તમે જ બધું ઓબળો. બસ કોક કહીને તરત આટલો બધો ગુસ્સો આવી જાય. આ તમારે એવું જ નહીં. એહો હાય બેહો લ્યા. હાય તમારો કોઈ ભંગારનો ફોન આવ્યો છો? ઉપાડ એ તો તારા ભાઈનો જ છે. હેલો બોલ ભાઈ. હા બેન, જીજાજી ચમ ફોન નહીં ઉપાડતા? કાલનો હું એમને ફોન કરું છું. હવે તું 2-3 દિવસ પછી ફોન કરજે. ચમ કતા જીજાજી હું ફોન ઉપાડવા લાયક રહેવાના જ નહીં. એ હા. એ હા. હું કહેતો તો તારો ભાઈ એમ કહેતો તો કે કાલનો જીજાજીને ફોન કરું તો જીજાજી મારો ફોન ચમ નહીં ઉપાડતા. તે તમને ફોન કરતો તો તે કોઈ કોમ હતું ઈનો? તો મને હું ખબર કેમ ફોન આયા હતા. તો મારા ફોનમાં ફોન આયેલા જોયા એટલે મેં તને કીધું. તો તમે ફોન આયેલા જોયા તો તમારીને ફોન ના કરાય. એ બધું રહેવા દો. પહેલા તમે મને એમ કહો કે આ ભંગાર મારા ભાઈનો નામ ભંગારથી સેવ કરાય તમારે. Oh no. ભંગાર એટલે શું? હું કહેવા માંગો તમે? કઈ કહેવા નહીં માંગતો. મને ખબર હે મારો નંબર તારા ભાઈએ કયા નામથી સેવ કર્યો. મારો ભાઈ તો તમને જીજાજી કરો તો જીજાજીના નામથી સેવ કરા ને. તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો. એને શરમ ના આવી? અને ખબર હે ના ધંધા જેવા હોઈએ. મારા ભાઈના ધંધા તો હારા જ છું. તારક મહેતા સિરિયલ જોવું હતું એમાં જેઠાલાલનો હાળો સુંદર હે ને કેવો હ ઓની ટોપી વાળા પર ઓની ટોપી વાળા ઉપર જેઠાલાલની બાપડાની ટાલ પાડી નાખી. તારો ભાઈ એવો જ છે ઓની ટોપી વાળા પર ઓની ટોપી વાળા પર બસ જે તેની ટોપી જ ફેરવતો હોય. Oh no. વાત છે સાલું. તમને શરમ એ ના આવી આવું બધું બોલતો? ઓછું બોલો ઓછું. તમે એનો નંબર ભંગારના નામથી સેવ કર્યો ને તો તમારો નંબર એ કબાડીના નામથી સેવ કરે ને. તમે તો હોજ કબાડી. બરાબર કર્યું એને જે કર્યું એ. હા અમે તો કબાડી જ છીએ ને એટલો તો આ બધો ભંગાર અમારા હાથમાં આવ્યો. ઓછું બોલો તમે ઓછું બોલો. જરા કે હારા નહીં લાગતા. અને મારા ભાઈ જેવો તો આખી દુનિયામાં કોઈનો ભાઈ ના હોય. મારો ભાઈ તો એકના એક મારો ભાઈ. તે ના જ હોય ને તારા ભાઈ જેવો કોઈનો ભાઈ હોય જ ના ને. વધારાનું બોલ કરો. હારા લાગો જરા કે તમે. તમારી મમ્મી સાચું કહેતા હતા કે હું બરાબરનો ધોતી ને તારાવાનું મગજ ઠેકોણે